જૂનાગઢ કેશોદના કાલવાણી ગામે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સહિત સરકારી મિલકતોને નુકસાન કરાયું હોવાની ગામ લોકોએ અરજી આપી છે। હોળીના રાત્રિના સમયે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। દુકાનો, સરકારી મિલકતો તેમજ બાબા સાહેબ આંબેડકરના પુતળાને નુકસાન પહોંચાડ્યું હોવાનું આવેદન આપી ગામ લોકોએ જણાવ્યું છે। ગામ લોકો તેમજ અનુસૂચિત જાતિના લોકો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ઘટનાને લઈ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। નરેશ રાવલિયાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, કેશોદ। મારું નામ જીવનભાઈ વેગડા, કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી। આજરોજ અમે અહીંયા કેશોદ પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે આપણી ઘટના બની છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયત્ન થયો છે અને બાબા સાહેબને ચડાવેલી ફૂલની માળા છે એ તોડીને ફેંકી દેવામાં આવેલી છે। કાલવાણી ગામમાં બસ સ્ટેન્ડ આગળ જે બાકડા પડ્યા એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે। કાલવાણી ગામના જાહેર રસ્તાઓમાં આડસો ઊભી કરવામાં આવેલી છે અને ગામની દુકાનોના બોર્ડ અને તોડીને લઈ ગયા હોય એવી અપ્રિય ઘટના ઘટી છે। એના અનુસંધાને ગત તારીખ 12 તારીખના રોજ કાલવાણી સરપંચ દ્વારા પોલીસ ચોકીમાં જાણવા જોગ અરજી આપેલી છે, છતાં પણ કોઈ ખાસ એક્શન લેવામાં ન આવેલા હોવાને કારણે આ હોળીને દિવસે રાત્રે 2 થી 3 દરમિયાન આ ઘટના ઘટી છે અને પથ્થરમારો થયેલો છે। આજરોજ આ ઘટના ફરીથી ન બને અને ગુનેગારો ઉપર તાત્કાલિક અને દાખલારૂપ એક્શન લેવામાં આવે એ માટે કાલવાણી ગામના અનુસૂચિત જાતિ સમાજના તમામ લોકો અને કેશોદ તાલુકા અનુસૂચિત જાતિના હોદ્દેદારો અમે બધા અહીંયા સાથે મળી અને એફઆઈઆર માટે અરજી આપેલી છે।